રક્ષાબેનની રામવાણી શિવ મંડળ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ભજન કરીશ અને એને દેવીદાસને ભજન કરવું એ જગ્યાએ નાની એવી આયરની દીકરી પોતાના બાપુજીની હારે નીકળેલી. હવે અહીંયા દેવીદાસ પોતે ભજન કરે, ન્યાય એને ખેંચાણ થાય. હવે ખેંચાણ થાય કે ઓ આ સાધુ કોણ છે, પોતે જોવા ગઈ, ત્યાં દર્શન કરવા ગઈ, પણ મન ત્યાં લાગી ગયું. પણ એના પિતાએ શું કીધું કે હાલ બેટા કે આપણા આયરો બધા વયા જાય છે, આપણે જવું જોઈએ હારે કે, અને તારાથી અહીંયા ન રહેવાય. એટલે એ નાની એવી 5 વર્ષની દીકરીને લઈને વયા ગયા. હવે એ દીકરી જોત જોતામાં યુવાન થઈ તો પોતે ત્યાં રાહડે આયરાણી પોતે રાહડા લે, અને આ બાજુ દેવીદાસ બાપુ પોતે ભજન કરે તો પાછું ખેંચાણી એને થયું કે ઓ આ કોઈ સંત છે, મારું આ સંત આરે કેમ ખેંચાણ થાય છે, વારે કેમ ખેંચાણ થાય છે. પાછી પોતે જોવા આવી ત્યાં બેનપણી હાથે હાલો મરી કે તાર હાહુની તમે તેડવા આવવાના છે. ત્યાંથી પાછી વહી ગઈ, વહી તો ગઈ, પણ આ બાજુ દેવીદાસ બાબા પોતે રક્તપીઠની સેવા બહુ વધી ગઈ. એને એ સમયે રોગ નીકળ્યો તો ઘણો બધો, રક્તપીઠનો જ રોગ નીકળ્યો તો એ સમયે હવે દેવીદાસ બાપુ પોતે સેવા કરે. હવે આ બાજુ ઉંમરમાંને તેડવા તો આવ્યો, પણ એ સમયે ખાલી પુરુષ જ તેડવા જતા, સ્ત્રીઓ કોઈ તેડવા ન જતી. નાની એક ખાલી દીકરી કુંવારી કે આને હારે લે અને ખાલી પુરુષો તેડવા જાય. હવે અમરમાંને તેડીને તો લાવ્યા, તેડતા આ બન્યું એવું ત્યાં બહુ વરસાદ થયો એ સમયે, અને ભાદર નદી આજુબાજુમાં આવેલી. ભાદર નદી 2 કાંઠે મળી જાય તો કે આવી નદી આવું પૂર, આમાં બળદ ગાડા નખાય નહીં, બળદ તણાઈ જાય ને આપણે હેરાન થાય. આપણે કે અહીંયા કંઈક ધૂણો છે ને ઓલા દેવીદાસ બાપુનો, ન્યા વૈયા જાય. દેવીદાસ બાપુના ધૂણે ગઈ તો ત્યાં એટલી બધી સગવડ પહેલાં નહોતી. બધા રેડિયો ખાલી નિયમ લેશો એટલે પહેલાં ઘરમાં કહે, હવે પહેલાં ગળશી લો પછી જાઉં મંદિર, ઘરમાં જ પહેલાં કહે હા અમે તો વાહે નવરા થાય. પહેલાં નેથી શરૂઆત થાય, પછી ઘરવાળા શરૂ થાય. ન્યા રોજ હું થોડી જશો, ત્યાં હું ડાળી, અને ન્યાય ધણી બેઠો છે, તું અહીંયા ધણી છો, ન્યાય ધણી જ બેઠો છે, એને મળવા જવું પડે, કારણ કે ન્યાય મારો બાપ બેઠો છે, અહીંયા તમે છો ન્યાય મારો બાપ બેઠો છે. તો શરૂઆત પહેલાં નેથી કરો કે મંદિરે જવાની શરૂઆત. પણ હું તો એટલું કહું છું, જ્યાં સુધી ઘરે મા બાપ હોય ત્યાં સુધી ન્યાય જવાનું છે, એના દર્શન કરી લો. તો બધું સવારમાં ઉઠીને પગે લાગી લો ને હાવો હારા બધું આવી ગયું. એમાં બધા કહેતા તમારું શરૂ તમે જે રાખ્યા જે કર્યું, પણ અમે જે છીએ ને, જો તમે જેવું વર્તન મારી હારે તમારી યુવાનીમાં કર્યું એવું હું અત્યારે કરું બદલો લઉં ને, તો તમારા મારામાં એક દોરાવા ઘણી ને સેવા કીધી કે કોણ મારી બહુ વનોરી બહુ મારી થાય હેરા નથી કહેતું. ઘણા કહેતા હોય હાવું કે સારું થયું હેરા થાય, મને બહુ બનાવી છે એટલે હેરા. હા એ ધોબી હાલો માસી સત્સંગ કરવો જ પડી. હા